नमन तुझे है आज की नारी, अब तू नहीं रही बेचारी, कर सकती તું સારે કામ, આજ કી નારી તુझे સલામ. નમસ્કાર, મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી. આજે ઇન્ટરનેશનલ વિમેન્સ ડેમાં સ્પેશિયલી આજે હું તમારી સાથે લઈને આવી છું રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત સંગીત વિશારદ, જુડો નેશનલ પ્લેયર, જીપીએસસીમાં ગુજરાત પ્રથમ રહેલા અને લાસ્ટમાં હમણાં તમે લોકોએ બધાએ એક પોસ્ટ તો જોઈ જ હશે કે કુસ્તીમાં છે તે મેડમ સિલ્વર મેડલ લઈને આવ્યા હતા. અને આ મોરબી માટે કહેવાય ને કે આપણા બધાનું ગૌરવ છે અને મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી તરીકે મેડમ છે તે ફરજ બજાવી રહ્યા છે. હિરલ વ્યાસ મેમની હું તમને વાત કરું છું. તો હિરલ વ્યાસ મેમ, આપનું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. જ્યારે આપણે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ઉપર વાત કરવાના હોય ત્યારે મેડમ આપણી સાથે હોય તો આપણે મેડમને યાદ કરવા જ જોઈએ અને મેડમથી મોટિવેશન વધારે આપણા માટે તો બીજું કોણ હોઈ શકે. તો સૌથી પહેલાં તો મેડમ આપણે લાસ્ટ હમણાં તમે જે કુસ્તીમાં મેડલ લીધું છે તેમાં તમારો અનુભવ કેવો રહ્યો તે વિશે જણાવો. કુસ્તીમાં મને એકચ્યુઅલી કોઈ પણ સફળતા છે ને નિષ્ફળતા વગર મળી જ નથી. પહેલા મને 2-3 વાર નિષ્ફળતા મળેલી હોય અને પછી જે સફળતા મળી છે. એટલે ગયા વર્ષે પણ મેં આ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસની જે સ્પર્ધા થાય છે સ્પોર્ટ્સની, એમાં રેસલિંગમાં પાર્ટિસિપેટ હું થઈ હતી અને દિલ્હી એ નેશનલ લેવલનું હતું જેમાં હું બ્રોન્ઝ મેડલની ફાઇટ હારી ગઈ હતી. ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું નેક્સ્ટ યર વધારે મહેનત કરીને આવીશ અને હું ગુજરાત માટે કોઈ પણ એક મેડલ લઈને જઈશ. બસ પછી તો મારી પ્રેક્ટિસ ને બધું શરૂ થઈ ગયું અને આ વર્ષે જે છે એ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસની રેસલિંગની સ્પર્ધા પુણે મહારાષ્ટ્ર ખાતે યોજાઈ હતી જેમાં 20 રાજ્યોના કુલ 850થી 900 જેટલા પહેલવાનોએ ભાગ લીધો હતો. જેમાં મેં 53 કિલોગ્રામ વજનની કેટેગરીમાં મેં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. એ જે આખી ટુર્નામેન્ટ છે એમાં પ્રત્યેક રાજ્યના સેક્રેટોરિયેટ ડિપાર્ટમેન્ટના જે અધિકારી કર્મચારી છે એ ઉપરાંત સ્પોર્ટ્સ કોટામાંથી આવતા તમામ રેલવે, પોસ્ટ, એક્સ આર્મી મેન, ઇન્કમ ટેક્સ, આ બધા જ ઉપરાંત ઓલિમ્પિયન, મારી ફાઇનલ બાઉટ હતી તો એ પૂજા ગેહલોત કે જે ઓલિમ્પિયન અને અંડર-23ના જે વર્લ્ડ ચેમ્પિયનશિપના પાર્ટિસિપેટ રહી ચૂક્યા છે, એશિયન ગેમ્સ બ્રોન્ઝ મેડલિસ્ટ છે, તો એવા ઘણા બધા પહેલવાનોએ આમાં ભાગ લીધેલો હતો. અને હું લકી છું કે હું ગુજરાત માટે પહેલીવાર સિલ્વર મેડલ લઈને આવી છું. ખૂબ જ સરસ વાત કરી મેડમે. કહેવાય ને કે નિષ્ફળતા વગર કોઈ પણ જાતની સફળતા છે તે તમને નથી મળતી હતી અને એક વખત નિષ્ફળ જાય અને જો તમે થાકી હારીને બેસી જાઓ તો આગળની સફળતા તમને નથી મળતી હોતી. તેની સાથે મેડમ, તમે મોરબીમાં આટલા વર્ષથી કામ કરો છો તો મોરબીમાં તમારા ધ્યાનમાં કોઈ એવી છોકરી હોય કે જેને ખૂબ સારું કામ કર્યું હોય ને જે બધા માટે મોટિવેશન પ્રોવાઈડ કરતી હોય તેવી? મોરબીમાં બહુ બધા, હું જે ફિલ્ડ સાથે જોડાયેલી છું તે કલ્ચરનું ફિલ્ડ છે અને કલ્ચરના ફિલ્ડમાં મોરબીમાં બહુ જ સારા આર્ટિસ્ટ, કલાકારો, સાહિત્યકારો રહેલા છે જેમાં ભાઈઓ અને બહેનો બંને છે. મારા ધ્યાનમાં હું વર્ષ 2019થી મોરબીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહી છું. તો હું જ્યારથી હાજર થઈ ત્યારથી દેવાંશીબેન પરમાર કરીને છે કે જેઓ ચિત્ર સ્પર્ધામાં છેલ્લા 5 વર્ષથી લગાતાર રાજ્ય કક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. તો એ એક મોરબી જિલ્લા માટે ગૌરવની વાત છે. ખૂબ જ સરસ વાત કરી કે દેવાંશી પરમાર જેવા છે અને દેવાંશી પરમારનો તો અમને પણ અનુભવ છે કેમ કે દર વખતે મોરબી અપડેટ જ્યારે રંગોળી સ્પર્ધા કરે ને ત્યારે દેવાંશી મેડમનો નંબર હોય ને હોય જ. એટલે દેવાંશી પરમારનો તો અમને લોકોને પણ ખૂબ અનુભવ છે. અને બીજી વસ્તુ મેડમ, તમે જે કલાની વાત કરી તો તેના માટે તમે અત્યારના સામાન્ય રીતે શું હોય કે જે કોઈ પણ છોકરાઓ ભણતા હોય ને તેના પેરેન્ટ્સનું એવું જ હોય કે તમે ભણો ભણો ભણો, પરંતુ જેનામાં ક્યાંક પણ આવું આર્ટ છુપાયેલું છે તેના માટે તમે શું કહેવા માંગશો? મારી તમામ મોરબી અપડેટ થ્રુ મારી તમામ જે બહેનો, માતાઓ છે કે જેમને પોતાના બાળકો છે એમને એક હાથ જોડીને અપીલ અને વિનંતી છે કે તમારું બાળક જેમાં પણ આગળ વધવા માંગે છે, ચાહે સ્પોર્ટ્સ છે, ચાહે કલ્ચર છે, ચાહે બીજી કોઈ પણ ફિલ્ડ છે ભણવા સિવાયનું, તો પ્લીઝ એમાં એને મોટિવેટ કરજો, એને ટાઈમ આપજો, એને જે કરવું છે એ કરવા દેવા માટે એક સ્પેસ આપજો. એ 100% તમારું નામ એ ફિલ્ડમાં રોશન કરશે.
ખૂબ જ સરસ વાત કરી કે ખાલી ભણવાનું છે એવું નથી કરવાનું, કે ઘરમાં જ બેસાડી રાખવાના છે તેવું પણ નથી કરવાનું. તેને જે કોઈ પણ કામ ગમતું હોય તેમાં તેને મોટિવેશન આપી અને તેને આગળ લઈ જવાના છે. તેની સાથે મેડમ તમે આ જીપીએસસીમાં પણ ફર્સ્ટ રેન્ક ઉપર રહ્યા હતા, તો તમે જીપીએસસીની પ્રિપરેશન કેવી રીતે કરી હતી અને એમાં ઘરનો સપોર્ટ તમને કેટલો મળ્યો? ઘરના સપોર્ટમાં તો મારા પપ્પાના ઘરેથી એક એવું હતું કે ભાઈ દીકરીને ભણવું હોય ત્યાં સુધી ભણવા દેવાની, એમાં કોઈ જ રોકટોક નહોતી. પણ નોકરી કરવા દેવામાં થોડુંક હિચકિચાહટ હતી. એટલે આફ્ટર મેરેજ મેં આની તૈયારી કરી અને મેં એક્ઝામ આપી અને મેં ક્લિયર કરી. અને મેં આપને પહેલાં જ કીધું એ પ્રમાણે મને કોઈ પણ સફળતા રાતોરાત નથી મળી. મેં 3જી ટ્રાય જીપીએસસી પાસ કરી છે, તો મારી 2 ટ્રાય છે ઇન્ટરવ્યૂ સુધી હું પહોંચેલી હતી અને એમાં મારું ફાઇનલ મેરિટમાં નામ નહોતું અને મેં 3જી જીપીએસસી ગુજરાત ફર્સ્ટ સાથે પાસ કરી. ખૂબ જ સરસ વાત કરી. એટલે જે કોઈ પણ લેડીઝને નોકરી કરવી હોય ને તેના માટે પણ એવું નથી કે તમારા મેરેજ થઈ ગયા એટલે ત્યાંથી તમારા કેરિયર ઉપર ફૂલ સ્ટોપ, એવું નથી. મેરેજ પછી પણ તમે પ્રિપરેશન કરી અને સારી એવી પોસ્ટ ઉપર કામ કરી શકો છો. તેની સાથે મેડમ તમે આ પોસ્ટ ઉપર કામ કરી રહ્યા છો, તો તમે કેવી રીતે વર્કને આપણે ઘર છે આ બધું મેનેજ કરો છો? પર્સનલ લાઈફ, ફેમિલી લાઈફ અને પ્રોફેશનલ લાઈફ, આ બધું મેનેજ કરવા માટે એક જ વસ્તુ હું કહીશ, જે છોકરીઓ સાંભળે છે મને અત્યારે એમને, કે તમારું લાઈફ પાર્ટનર છે એ તમે વ્યવસ્થિત ચૂઝ કરો ને તો તમે બધું જ ફાઇન રીતે મેનેજ કરી શકો છો. તો લાઈફ પાર્ટનર ચૂઝ કરવામાં ક્યારેય ઉતાવળ ન કરવી અને બહુ બેસ્ટ લાઈફ પાર્ટનર કે જે તમને સમજી શકે એમને ચૂઝ કરવા, તો આ બધું જ મેનેજ એની જાતે થઈ જશે. ખૂબ જ સરસ વાત કરી. એટલે કે તમારે જોબ કરતા હોય, તમારી કોઈ બીજી તમે સારી એવી પોસ્ટ ઉપર કામ કરતા હોય, તે બધું જ મેનેજ થઈ શકે જો તમારું બેકબોન છે તે સ્ટ્રોંગ હોય તો બધું જ થઈ શકે છે. તેની સાથે મેડમ તમે આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે સ્પેશિયલ મોરબીની મહિલાઓને શું મેસેજ આપવા માંગશો? મોરબીની મહિલાઓને મારે 2 મેસેજ આપવા છે. એક તો પ્રત્યેક મહિલાને પોતાનો સેલ્ફ ડિફેન્સ આવડવો ખૂબ જ જરૂરી છે. એ ચાહે તમે જુડો, રેસલિંગ, બોક્સિંગ, કરાટે, કુંફુ, ટેકવોન્ડો ગમે તે તમે શીખતા હોય એનાથી કોઈ મતલબ નથી. તમને તમારા સેફટીઝ ખબર હોવા જોઈએ, તમને બેડ ટચ, ગુડ ટચની ખબર હોવી જોઈએ, તમે તમારો ડિફેન્સ કરી શકતા હોવા જોઈએ, તમે પોતે તો બચી શકો, બીજાને પણ બચાવી શકો. બીજી વસ્તુ મારે એ કહેવી છે કે સફળતા રાતોરાત ક્યારેય નથી મળતી. કોઈ પણ વસ્તુને અચીવ કરવું હોય તો એની માટે મહેનત કરવી ખૂબ જ જરૂરી છે અને નિષ્ફળતાથી ક્યારેય હારી ન જવું. ખૂબ જ સરસ વાત કરી કે કોઈ પણ ડિફેન્સની વાત કરી તો અત્યારે બધા જ ઘરના પેરેન્ટ્સને સૌથી પહેલી જો કોઈ ચિંતા હોય તો તે છે કે લેડીઝની સેફટીની, પોતાની બાળકીની સેફટીની, પોતાની પત્નીની સેફટીની. અને જો તમે તેમાં આગળ પડતા હોય, જો તમે એ લોકોને એ ટેન્શન ન હોય કે મારી છોકરી રાત્રે ગમે ત્યાં હશે તે સેફ જ હશે અને કદાચ કાંઈ પણ થશે તો તે પોતે લડી લેશે એમ. એટલે સેલ્ફ ડિફેન્સ ખૂબ જ જરૂરી છે. એટલે તમે પણ તમારા ઘરમાં તમારા બાળકો હોય કે તમારા પત્ની હોય કે તમારા માતા પિતા હોય, માતા હોય, તેને ખાસ સેલ્ફ ડિફેન્સ શીખવો. તેની સાથે મેડમે કીધું તેમ કે ખૂબ બધી મહેનત કરી અને તમે કોઈ પણ નિષ્ફળતામાંથી આગળ વધી અને સફળતાને પ્રાપ્ત કરો. તો ખૂબ મેડમ આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીંયા આવ્યા અને ઇન્ટરનેશનલ વિમેન્સ ડે સ્પેશિયલ આટલી સરસ મજાની માહિતી અને આટલું સરસ મજાનું મોટિવેશન મોરબીની મહિલાઓને આપ્યો. થેન્ક યુ સો મચ. તેની સાથે જો હું આજની મોટિવેશનની વાત કરું તો પીએમ મોદીના બધી જ સેફટીમાં ફક્ત ને ફક્ત મહિલાઓ છે તે જ કામ કરવાની છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે એક દેશના પેલા વડાપ્રધાનની સેફટી માટે પણ જો મહિલાઓ અડીખમ હોય તો મહિલાઓ પોતાની જાતને તો સેફ રાખી જ શકે છે. તો આ બધાઓને પણ ઇન્ટરનેશનલ વુમેન્સ ડેની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તેની સાથે મેડમ આપનો ખૂબ ખૂબ આભાર અને હું મારી આજની વાત અહીં જ પૂરી કરું છું. કાલે ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું. તો ચાલો ત્યાં સુધી આવજો.